પ્રિય દર્શકો, કર્ક રાશિના લોકો માટે ચેતવણી પણ છે અને સોનેરી તક પણ. આગામી 6 મહિના તમારી જિંદગી બદલી શકે છે, પણ જો તમે આ એક ભૂલ કરી તો બધું હાથમાંથી નીકળી જશે. આ વિડીયોને છેલ્લે સુધી જુઓ, કારણ કે છેલ્લે હું એક એવો ઉપાય પણ કહીશ જે તમારું ભાગ્ય ઝડપથી બદલી શકે છે. દર્શક મિત્રો, કર્ક રાશિના જાતકો માટે વર્ષ 2026ના છેલ્લા 6 મહિના માત્ર સામાન્ય સમય નથી, પણ તમારા જીવનનો એક બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થવાનો છે. ગ્રહોની બદલાતી ચાલ એવા સંકેતો આપી રહી છે કે જે તમારી જિંદગીને એક નવી દિશા આપશે. ચાલો બધું એકદમ વિગતવાર સમજીએ કે આ સમયગાળો તમારા માટે કેવા અદ્ભુત પરિવર્તનો લઈ અને આવી રહ્યો છે. દર્શક મિત્રો, આ સમયગાળા દરમિયાન તમને ભાગ્યનો જબરજસ્ત અને અણધારી રીતે સાથ મળવા જઈ રહ્યો છે. અત્યાર સુધી જે કામોમાં નસીબ સાથ નહોતું આપતું, ત્યાં હવે ભાગ્યના દ્વાર ખુલશે અને સૌથી મોટો ફાયદો એ થશે કે તમારી નિર્ણય લેવાની શક્તિ ખૂબ જ મજબૂત બનશે. લાંબા સમયથી જે નિર્ણયો અટકેલા હતા અથવા જે બાબતમાં તમે દ્વિધા અનુભવતા હતા, તે હવે એકદમ સરળ બની જશે. ખાસ વાત એ છે કે આ સમયે તમે જે પણ સુવિચારિત નિર્ણય લેશો તે લાંબા ગાળે તમારા ભવિષ્ય માટે ખૂબ જ લાભદાયક અને ફાયદાકારક સાબિત થશે. તમે ભૂતકાળમાં જે પણ લોહી પાણી એક કરી અને મહેનત કરી છે, તે મહેનતનું ફળ હવે દુનિયાને દેખાવા લાગશે. કરિયર અને બિઝનેસના મોરચે ધીમે ધીમે પણ એકદમ ચોક્કસ રીતે તમારા જીવનમાં ગ્રોથ અને મોટી સફળતા આવશે. ઓફિસમાં તમારા કામની કદર થશે અને વ્યાપારમાં નવા ગ્રાહકો કે નવી ડીલ મળવાની પ્રબળ શક્યતાઓ છે. યાદ રાખજો કે આ સમયનો એક જ મંત્ર છે, નિરંતરતા જ સફળતાની ચાવી છે. એટલે મહેનત ચાલુ રાખજો. જોકે આ સારો સમય હોવાની સાથે સાથે સ્વાસ્થ્યની બાબતમાં તમારે થોડી સાવધાની રાખવી જરૂરી છે. આ સમયગાળામાં કામની વ્યસ્તતા વચ્ચે તમારા સ્વાસ્થ્યને અવગણશો નહીં. ખાસ કરી અને ઘૂંટણ જોડાણો એટલે કે સાંધાના દુખાવા અને શરીરની આંતરિક તાકાત પર વિશેષ ધ્યાન આપો. જેના માટે રોજિંદા જીવનમાં નિયમિત કસરત કરવી, આયુર્વેદિક ઉપચારો કે ધ્યાનનો સહારો લેવો અને સમયસર પૂરતો આરામ કરવો તમારા માટે ખૂબ જરૂરી છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો જો તમે સ્ટોક માર્કેટ, શેર બજાર કે મ્યુચ્યુઅલ ફંડ સાથે જોડાયેલા છો, તો આ સમય લાંબા ગાળાના રોકાણ માટે એટલે કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે બેસ્ટ છે. ટૂંકા ગાળામાં એટલે કે શોર્ટ ટર્મમાં નફો કમાવાની લાલચમાં કોઈ પણ પ્રકારનું મોટું જોખમ ન લો, નહીતર નુકસાન થઈ શકે છે. ધીરજ રાખશો, તમને અણધાર્યો અને મોટો ધનલાભ મળશે. જે જાતકો લાંબા સમયથી વિદેશ જવા ઈચ્છે છે અથવા વિદેશ સાથે જોડાયેલો કોઈ વેપાર કરે છે, તેમના માટે આ 6 મહિના ખૂબ જ અનુકૂળ રહેવાના છે. વિઝા મેળવવામાં, નવી એપ્લિકેશન કરવામાં કે ઇમિગ્રેશનની ફાઇલિંગ પ્રોસેસમાં ખૂબ જ ઝડપી અને સકારાત્મક પ્રગતિ જોવા મળશે. વિદેશ જવાનું તમારું વર્ષો જૂનું સપનું આ સમયગાળામાં પૂરું થઈ શકે છે. તો કર્ક રાશિના જાતકો, નિષ્કર્ષ એ જ છે કે આ 6 મહિના તમને સફળતાના એવા શિખરે લઈ જઈ શકે છે જ્યાં પહોંચવા માટે તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા, પણ તેના માટે સાચો નિર્ણય અને થોડી ધીરજ રાખવી પડશે. હવે વાત કરીએ એ ચમત્કારિક ઉપાયની. તો ભાગ્યને વધુ મજબૂત કરવા માટે દર સોમવારે શિવલિંગ પર કાચું દૂધ અને જળ અર્પણ કરો. આ ઉપાય તમારા જીવનના તમામ કષ્ટો દૂર કરશે. જો તમને લાગે છે કે આ સાચી માહિતી તમારી જિંદગી બદલી શકે છે, તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરો. કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે હર હર મહાદેવ, જય શનિદેવ જરૂર લખજો અને આ વિડીયો તમારા પરિવાર અને મિત્રો સાથે અચૂક શેર કરો, કારણ કે કદાચ સચોટ માહિતી એમના જીવનમાં પણ મોટો ચમત્કાર કરી શકે છે. આવી જ સાચી અને વિગતવાર માહિતી માટે મારી સાથે જોડાયેલા રહેજો. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.